બોરસદમાં 4 કલાકમાં 5.25 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જ્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાણા જે ઘૂંટણસમાણા પાણી ભરાઈ ગયા છે અને સાથે શહેરના કંતાનનગર, પાંચવડ, ભોબાફળી, સિગ્નલ રોડ અને સૂર્ય મંદિર રોડ સાથે દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે। 4 કલાકમાં 5.25 ઇંચ વરસાદ વરસતા જ્યારે સતત વરસાદ પડી રહ્યો છે, રાત્રિ દરમિયાન વધુ વરસાદ પડે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ, વધુ વરસાદ થાય તો સ્થળાંતર કરાવવાની ફરજ પણ પડી શકે છે। વરસાદ અને જ્યારે આવતાની સાથે જ સોસાયટીઓમાં જવાના મુખ્ય માર્ગો ને ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। શહેરના બાટલા તળાવ અને કુરઈ તળાવોને ઓવરફ્લો થતાં પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે। તો આપ જોઈ શકો છો, તળાવ ઓવરફ્લો થતાં પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે। પ્રી મોન્સૂનની જે કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે તે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। બોરસદમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। વરસાદ ખાબકતા જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે। ઘૂંટણ સમાણા પાણી દેખાઈ રહ્યા છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે નોમાન પઠાણ જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા। નોમાન, શું છે અત્યારે હાલની ઘટના અને કેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અત્યારે હાલ શું સ્થિતિ છે જ્યાં લોકો તેને જોઈ રહ્યા છે અને ભોગવી રહ્યા છે? નોમાન, તો આ બોરસદના દ્રશ્યો છે। વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ નદીના પાણી બહાર રોડ રસ્તા ઉપર આવી ગયા છે। આ પહેલો જ વરસાદ છે। વરસાદ પહેલા સિઝનની અંદર જ આ સ્થિતિ સર્જાઈ છે, તો હજુ તો વરસાદની આખી સિઝન બાકી છે। તો બુરાન, અત્યારે જે હાલ નોમાન, તો અત્યારે જે આ પરિસ્થિતિ સર્જાઈ છે, તો અત્યારે હાલ તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે? તો પાલિકાની પ્રી મોન્સૂનની આ પોલ ખુલી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। લાગે છે કે અત્યારે હાલ પહેલાં જ વરસાદમાં આવી સ્થિતિ છે। તળાવ ઓવરફ્લો થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે ઘૂંટણસમાં પાણી આવી ગયા છે। લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે નોમાન પઠાણ પાછા જોડાયા છે। નોમાન, શું છે અત્યારે હાલની ઘટના, શું સ્થિતિ દેખાઈ રહી છે, લોકો અત્યારે શું ભોગવી રહ્યા છે? વાત કરવામાં આવે તો 4 કલાકની અંદર 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને બોરસદ શહેરના પાંચવડ વિસ્તાર, રબારીવાડ વિસ્તાર, કોલેજ રોડ વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી છે। જો કે વરસાદ બંધ થયા બાદ વરસાદના પાણી જે ભરાયેલા છે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ જો હજુ વધુ વરસાદ પડે તો લોકોના ઘરોમાં પણ પાણી પ્રવેશી જાય તેવી સ્થિતિ છે। અને આ જે વરસાદના પાણી ભરાયેલા છે તેના કારણે અવર જવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। નગરપાલિકાનું પ્રી મોન્સૂન પ્લાન છે જે તદ્દન નિષ્ફળ ગયું છે। જો સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ
પાણી ભરાવાની સમસ્યા બાદ પણ નગરપાલિકાનો કોઈ અધિકારી તેમને પૂછવા પણ નથી આવ્યો કે આ પાણીના નિકાલની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ કોઈ વાત કરવામાં આવી નથી. જી ચોક્કસથી નોમાન, તો આ માહિતી માટે તમે બનેલા રહેજો અને દરેક પલની અપડેટ આપતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર.